પેશાવરમાં મંગળવારે તાલિબાની આતંકવાદીઓએ હેવાનિયતનો ખેલ ખેલી પેશાવરની આર્મી સ્કૂલમાં ઘૂસીને 132થી વધુ બાળકોની નિર્મમ હત્યા કરી નાખતા પૂરા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે। તમામ દેશોએ આ ઘટનાને વખોડી છે। ભારતની તમામ શાળાઓમાં 2 મિનિટ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા બાળકોનો શું વાંક હતો? પાકિસ્તાનમાં જન્મ લીધો એ જે રીતે આતંકવાદીઓએ બાળકોની નિર્મમ હત્યા કરી ત્યારે સેનાએ 7 આતંકવાદીઓને ઢેર કરી નાખ્યા અને ત્યારબાદ સુધીમાં 132થી વધુ વિદ્યાર્થીઓ અલ્લાહને પ્યારા થઈ ચૂક્યા હતા। આશાપુરા ન્યૂઝ, કચ્છ ટીવી સમાચાર અને સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ તમામ મૃતકોની આત્માને અલ્લાહ શાંતિ અર્પે તેમજ આ હુમલામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના કરે છે। પાકિસ્તાનના પેશાવરમાં બનેલી ઘટના બાદ આજે કચ્છ સહિત ભારતની તમામ શાળાઓમાં 2 મિનિટ મૌન પાડી વિદ્યાર્થીઓએ પેશાવર આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 132થી વધુ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી। ભુજની ભીડ શાળા નંબર 3માં જિલ્લા શિક્ષણ અધિકારી, કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી। ગઈકાલની પાકિસ્તાનની પેશાવર ખાતે આર્મી સ્કૂલની અંદર જે આતંકવાદીઓ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું અને એની અંદર 134 બાળકો અને બીજા સ્ટાફ સાથેનો લગભગ 150 ઉપરનો મરણ થયું છે। તો આજે આપણા ભારતના વડાપ્રધાન શ્રી ગઈકાલે જ આખા ભારતભરના શાળામાં જઈ અને આ ઘટનાને વખોડી અને આપણે 2 મિનિટનું મૌન પાળવા માટેની જે અપીલ કરી। કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં જ્યારે પ્રાર્થના સંમેલન થાય છે ત્યારે ગઈકાલે જે દુઃખદ ઘટના બની પેશાવર ખાતે એ બાબતે મૌન પાળવા માટેનો કાર્યક્રમ રાખ્યો છે। બીડ શાળા ખાતે અમે માનનીય ચેરમેન સાહેબ અને અમે બંને અને BRC CRC કોર્ડિનેટર મિત્રો ઉપસ્થિત રહ્યા છીએ। તો આ ઘટના વિશે ભુજના ફારૂક સાપ્તાહિકના તંત્રી અને મુસ્લિમ સમાજના અગ્રણી યુસુફભાઈ જતે પણ આ ઘટનાને અમાનવીય ગણાવી હતી। તેમજ તેમણે જણાવ્યું કે મુસ્લિમ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાનમાં પણ જણાવાયું છે કે કોઈ પણ કારણસર કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારે તે વ્યક્તિ માનવી ન હોઈ શકે। એટલે ગઈકાલે પ્રથમ તો કે જે ઘટના બની છે આપણે અત્યાર સુધી જે જોતા આવ્યા છીએ એને આપણે અમાનવીય કહીએ તો ઘણું ઓછું કહેવાશે। કારણ કે મેં ક્યારે નથી સાંભળ્યું કે જંગલમાં પણ આવું ક્યારે થયું હોય। જે વાઇલ્ડ એનિમલ્સ છે, ક્રૂર જનાવરો જેને આપણે કહીએ છીએ, એ લોકો પણ પોતાના જરૂરત પૂરતી જ જીવ હત્યા કરે છે, એનાથી વધારે નથી કરતા। અને આ રીતે આમ ખોટી ખુવારી એ લોકો પણ નથી કરતા। એટલે આ રીતે તો હું માનું છું કે તમામ જે ધરતી પર જેટલા પણ જીવ છે એ જીવ બધાને શરમાવે એવી હરકત છે, ફક્ત ઇન્સાનોને નહીં। એને અમાનવીય કેવું મને લાગે છે ઘણું ઓછું હશે કે આટલા માસૂમ બાળકોને આ રીતે નિર્દયતાપૂર્વક બધાને લાઈનમાં ઉભાડી અને ગોળી દેવા બહુ જ કંઈ શબ્દો ખૂટી પડે। એના માટે કંઈ શબ્દોમાં કહી શકાય એમ નથી। જે પણ હોય એની સામે એક્શન જ લેવાય, એનો બદલો એમને શું હોવો જોઈએ। તેમજ તેમણે આ ઘટના પાછળનું કારણ પણ જણાવ્યું છે। અને બીજી વાત તમે એ કરો છો કે આ શા માટે થયું છે, તો એ લોકો જે કર્યું છે એ, બાકી તો આમ મારી દ્રષ્ટિએ કોઈ પણ લોજિક કે કોઈ પણ ફિલોસોફી આ ઘટનાને જસ્ટિફાય ન કરી શકે। કોઈ પણ લોજિક વિશ્વની આ ઘટનાને જસ્ટિફાય ન કરી શકે। બાકી જે તાલિબાનનું કારણ આપે છે, કે આતંકીઓ કારણ આપે છે કે આ શા માટે એ લોકોએ કર્યું છે, એ લોકો કહે છે કે અમારા બાળકોને પાકિસ્તાની સેનાએ માર્યા છે
તો પાકિસ્તાની સૈનિકોને ખબર પડે, એમના ઓફિસરોને ખબર પડે કે પોતાના વાલસોયાઓને ગુમાવવાનું દર્દ શું હોય છે, એટલા માટે અમે લોકોએ આ કર્યું છે. તો આ એકદમ જ પાયા વગરની દલીલ છે, પાયા વગરની લોજિક છે, એ રીતે ચલાવી શકાય એમ નથી. અને હકીકતમાં શું બન્યું છે કે 15 જૂનથી પાકિસ્તાની આર્મીએ આતંકવાદીઓ વિરુદ્ધ નોર્થ વજીરિસ્તાનમાં ઝરબે અઝબ નામનું એક અભિયાન ચલાવ્યું છે, આતંકવાદીઓને મિટાવી દેવાનું. અને એનામાં પાકિસ્તાન ઉલમા કાઉન્સિલ અને કાઉન્સિલ ઓફ ઇસ્લામિક આઈડિયોલોજી, આ બે ધાર્મિક સંસ્થાઓએ ફતવા આપ્યું છે, એટલે ધાર્મિક પરવાનગી આપી છે લશ્કરને કે તમે આતંકવાદ સામે જેહાદ કરો. અને એ જેહાદને નામ આવ્યું છે ઝરબલ અઝબ. આ અભિયાન દરમિયાન છેલ્લા 6 મહિનામાં 1858 આતંકવાદી માર્યા ગયા છે પાકિસ્તાની સેનાના હાથે, અને 905 તેમના ઠેકાણા જે છે એ નષ્ટ કરી દેવામાં આવ્યા છે. હવે આતંકવાદીઓ પાસે એટલી હિંમત નથી કે તે સામી છાતી આવી અને પાકિસ્તાની લશ્કર સામે લડે. એટલા માટે એ લોકોએ શું કહ્યું છે કે કાયરતાપૂર્વક આ કામ કર્યું છે. હવે પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે આપણને ખબર છે કે પાકિસ્તાન પોતે પોતાના લશ્કરથી પણ સંતુષ્ટ નથી. એમના લશ્કરની અંદર પણ આતંકવાદી વિચારધારા ધરાવતા માણસો છે. અને એનું પ્રમાણ એ છે કે 11/9ની જે ઘટના બની એનાથી પહેલા પાકિસ્તાન તો ખુલ્લેઆમ તાલિબાનને સમર્થન આપતું જ હતું. અને પછી વિશ્વના દબાણની સામે આ લોકો વિવશ થઈ અને હવે આ લોકો આ કરે છે. હવે એમની પોતાની લગાવેલી આગ છે, એનાથી તેઓ પોતે દાઝી રહ્યા છે. તો હવે જ્યાં સુધી બીજા દાઝતા હતા ત્યાં સુધી એમને પીડાની ખબર નથી, હવે પોતે દાઝી રહ્યા છે આ પોતાની લગાવેલી આગથી. એટલે આ સમગ્ર જે ઘટના છે એ પાકિસ્તાની સેના માટે અને એ લોકો પોતાના સહકાર માટે આઉટ ઓફ કંટ્રોલ નીકળી ગઈ છે. એ લોકો પાસેથી કાંઈ નિયંત્રણ થતું નથી, એટલે આ બધા કૃત્ય થાય છે. એટલે સૂરે માયદામાં આયત નંબર 32માં એનો ઉલ્લેખ છે કે કોઈને સજા માટે અથવા તો આવા આતંકી કૃત્ય કરતા તો એ લોકોને મારવા માટે હત્યા કરવામાં આવે છે. એના સિવાય જે પણ કોઈ માણસ કોઈ પણ કારણ વગર કોઈની હત્યા કરે તો જાણે એને સમગ્ર માનવજાતની હત્યા કરી, અને જેણે એક જીવને બચાવ્યો તો એને જાણે સમગ્ર માનવ જીવને બચાવ્યો. એ સૂરે માયદાની અંદર એનો ઉલ્લેખ છે. તો આ ઘટનાના પગલે કચ્છની સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. તેમજ મંગળવારે બપોરે થયેલા હુમલા બાદ કચ્છના મહત્વપૂર્ણ સરહદી વિસ્તારોમાં વાઇટલ ઇન્સ્ટોલેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.